તો અમદાવાદમાં લગ્નની સિઝન વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટથી ધંધાર્થીઓને ફાયદો થયો છે, જ્યાં કોલ્ડ પ્લેથી હોટેલ હવાઈ મુસાફરીના ભાડા વધ્યા છે. કોલ્ડ પ્લે કોન્સર્ટથી હોટલમાં બુકિંગ ફૂલ છે અને 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે યોજાવાનું છે. ત્યારે કોલ્ડ પ્લે કોન્સર્ટથી હોટલના રૂમ ભાડામાં 2 થી 3 ગણો વધારો છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોરથી અમદાવાદની ફ્લાઇટોની ટિકિટોના ભાવમાં પણ 3 ગણો વધારો જોવા મળ્યો છે. સૌથી પહેલાં તો હું ગુજરાત સરકારનો આભાર માનવા માંગીશ કે આવા સરસ પ્રોગ્રામો આપણા ગુજરાતમાં આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા જે પ્રમાણે અમે જોઈએ છે કે જે બંદોબસ્તની જે વ્યવસ્થા કરવામાં બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારણે અને આમે મેરેજ સિઝન બી અત્યારે પૂરા જોશમાં ચાલુ હોવાથી અત્યારે હોટલો લગભગ બધી આ કોલ્ડ પ્લે અને આ લગ્નના હિસાબે બધી ટોટલી ફૂલ જ છે. અને આ કોલ્ડ પ્લે જેવા પ્રોગ્રામ આવતા એ થોડા ભાડા વધી જાય છે. ઘણી જગ્યાએ 1 થી 2 ગણા અને ઘણી જગ્યાએ 2 થી 3 ગણા ભાડા થઈ જાય છે અત્યારના હિસાબે.